હે ઋષિઓ, શ્રીમદ દેવી ભાગવત અને માં જગદંબાના ગુણગાન ગાતું, એના ચરિત્રોથી ભરપૂર, એની શક્તિથી ભરપૂર આ શ્રીમદ દેવી ભાગવતનું દર્શન પણ ખાલી જો થઈ જાય, દર્શન દૂર તો દુર્લભ, દૂરથી પણ આના દર્શન થઈ જાય એ પણ દુર્લભ છે. આ ખાલી એક ગ્રંથ નથી, પણ ભગવાન વેદ વ્યાસજી સ્વયં કહે છે કે આમાં વાંગમય સ્વરૂપે, શબ્દ સ્વરૂપે માં રાજ રાજેશ્વરી અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી સ્વયં બિરાજે છે, સ્વયંમાં પોતે આમની અંદર રહે છે. અને ઋષિઓ, એક તમને બીજી એક કથા કહું છું, એ તમે સાંભળો કે આ શ્રીમદ દેવી ભાગવતના શ્રવણના પ્રભાવથી વસુદેવજીએ એનો ખોવાયેલો પુત્ર કૃષ્ણને પણ પાછો મેળવ્યો હતો. હવે જ્યારે આ વસ્તુ જ્યારે સુતજી પાસેથી ઋષિઓએ સાંભળી, ત્યારે ઋષિઓ સુતજીને કહે છે કે હે સુતજી, આ તો તમે ખૂબ આશ્ચર્યચકિત વાત કરી. કૃષ્ણ ખોવાઈ ગયા હતા તો ક્યાં ખોવાઈ ગયા હતા અને કેવી રીતે ખોવાઈ ગયા હતા, અને વસુદેવજીએ કોની પાસેથી આ દેવી ભાગવતનું શ્રવણ કર્યું, આ બધો વિસ્તારથી અમને તમે વાત કરો. ત્યારે સુતજી કહે છે કે ઋષિઓ, દ્વારિકાની અંદર એક સત્રાજીત નામે ભોજવંશી યાદવ રહેતો હતો. એ ભગવાન સૂર્યનો મોટો ઉપાસક હતો, અને ભગવાન સૂર્યએ એની સાધનાથી, એની ઉપાસનાથી પ્રસન્ન થઈ અને એને સમયંતક નામનો મણિ આપ્યો હતો. આ મણિ એટલો દિવ્ય હતો કે આ મણિ જ્યાં પણ હોય ત્યાં ઉપદ્રવ કે રોગચાળાનો ભય પણ રહેતો નહોતો, અને આ મણિ રોજનું 8 ભાર સોનું આપતો હતો. આવો દિવ્ય મણિ હતો. જ્યારે ભગવાન સૂર્યનારાયણે સત્રાજીતને આપ્યો, ત્યારે સત્રાજીત એના ગળામાં પહેરી અને દ્વારિકામાં આવતો હતો. ત્યારે દ્વારિકાવાસો એમ કહેવા લાગ્યા ભગવાન કૃષ્ણને કે જો સૂર્ય આવે છે આપણી દ્વારિકામાં. ત્યારે ભગવાને કહ્યું કે એ સૂર્ય નથી, પણ સમયંતક નામનો મણિ છે, જે ભગવાન સૂર્યએ સત્રાજીતને આપ્યો છે. એ મણિ પહેરીને આવે છે, એ સૂર્ય જેટલો જ પ્રકાશિત છે. સત્રાજીત દ્વારિકામાં આવી અને બ્રાહ્મણોને બોલાવી અને સ્વસ્તિ વાચન કરાવીને એ મણિને પોતાના ઘરમાં પ્રવેશ કરાવ્યો. થોડા દિવસો ગયા એટલે ભગવાન શ્રી કૃષ્ણએ સત્રાજીતને બોલાવી અને એમ કહ્યું કે ભાઈ, તારી પાસે જે મણિ છે એ રોજ 8 ભાર સોનું આપે છે, એટલે જો તારી ઈચ્છા હોય તો તું એ મણિ આપણા રાજ્યમાં ના ખજાનામાં જમા કરાવી દે, તો આપણા રાજ્યના લોકોનું ઘણું કલ્યાણ થઈ શકે, એનું ભલું થઈ શકે. અને આવો કિંમતી વસ્તુ તારી પાસે છે તો તારે પણ જોખમ ન રહે, રાજ્યની સુરક્ષામાં રહે. પણ સત્રાજીત માન્યો નહીં, અને સત્રાજીતે કહ્યું કે નહીં, ભગવાન કે તો કઈ વાંધો નહીં. ભગવાને તો સહજ ભાવે કૃષ્ણ એને કહ્યું હતું, એટલે ભગવાન કૃષ્ણ તો એ વાતને ભૂલી ગયા. પણ થોડો સમય વ્યતીત થયો એટલે સત્રાજીતનો ભાઈ પ્રસેન એ મણિ પહેરી પોતાના ડોકમાં અને જંગલમાં શિકાર કરવા ગયો. શિકાર કરવા માટે આમ તેમ ફરતો હતો, પણ શિકાર ન મળ્યો, પણ એક સિંહ મળ્યો. અને સિંહનો શિકાર કરવા માટે જાય એની પહેલા સિંહે એ પ્રસેનનો શિકાર કરી લીધો. એટલે એને સિંહે એની પહેલા મારી નાખ્યો, આજે બાણ ચડાવે ત્યાં. અને મણિ જે છે સિંહે લઈ લીધો. હવે સિંહને તો ખબર નથી કે આ શું વસ્તુ છે, પણ કઈ ચમકદાર વસ્તુ હતી, એટલે સિંહ પોતાના મોઢામાં લઈ અને ત્યાંથી જતો રહ્યો. જંગલમાં ફરતા ફરતા જાંબુવંત એને મળ્યો, સિંહને. એટલે જાંબુવંતને થયું કે સિંહના મોઢામાં આ કઈક ચમકદાર, જાંબુવંતને પણ ખબર નથી કે આ શું છે, પણ એ જૂટવા માટે પ્રયત્ન કર્યો, પણ સિંહ અને જાંબુવંતની લડાઈ થઈ, અને જાંબુવંત તો અતિ શક્તિશાળી હતા, એટલે સિંહને એને
મારી નાખ્યા અને મણી પોતે લઈ અને ત્યાંથી જતા રહ્યા. અને મણી પોતાની ગુફામાં લઈ અને ગયા અને એના બાળકોને, છોકરાઓને રમવા માટે આપી દીધી. એને તો ખબર નથી કે આ વસ્તુ શું છે, અને બાળકો રમવા મળ્યા. એને એની કિંમત ખબર નથી, આ વસ્તુ શું છે એની ખબર નથી. કોઈ જાણકાર હોય તો ખબર પડે ને. એક વખત એક મજૂરો ખોદાઈનું કામ કરતા હતા, ખોદતા હતા જમીન કે એવું કઈ. તો એમાંથી એક બહુ દિવ્ય અને કિંમતી પથ્થર નીકળ્યો, હીરા જેવો. હીરો જ હતો, સમજો ને. અને લગભગ 2 લાખથી વધારે એની કિંમત હશે. આ તો મજૂર, એને તો કઈ ખબર નહીં કે આ શું છે, પણ કઈ અલગ વસ્તુ ચમકદાર જોઈ એટલે એને એમ થયું કે આ કઈ છે, કઈ કિંમતી વસ્તુ છે. એટલે એને લઈ લીધો અને બીજે દિવસે ઝવેરી બજારમાં એ વેચવા માટે ગયો. અને એક દુકાન પર ગયો ઝવેરીની. એક શેઠ બેઠા હતા, એને બતાવ્યો કે આ કઈ મને પથ્થર મળ્યો છે અને મારે આ વેચવો છે. શેઠે જોયું અને એને જોયું કે આ તો બહુ દિવ્ય અને કિંમતી મણી છે, પણ આ તો મજૂર છે, આને શું ખબર. એટલે હું આની પાસેથી હાવ એમનેમ કોડીના ભાવમાં લઈ લઉં. એટલે એને કીધું કે આના ખાલી 5000 રૂપિયા આવે. આ તો મજૂર, ભણેલો નતો, ખબર નથી, પણ આમ ગણેલો હતો થોડો. એટલે એને એમ થયું કે આ પથ્થરના, એવડા નાના પથ્થરના આને સીધા 5000 કીધા, એટલે આ કઈ કિંમતી વસ્તુ હોવી જોવે. એટલે એને કહ્યું કે નહીં ભાઈ, 5000 તો મારે આપવો નથી, કે 10000 આપું. એટલે આને વધારે શંકા ગઈ મજૂરને કે આ કોઈ કિંમતી વસ્તુ છે કે નહીં, 10000 મારે દેવો નથી. 25 ને 30 ને એમ કીધું. છેલ્લે કીધું કે 50000 આપું. બોલ આપવો છે નહીતર જા. મજૂર કહેવાય 5000. મજૂરે એવો વિચાર કર્યો કે 2-4 દુકાનો ફરું, આ શું કિંમત છે આની જાણવા મળે. એને આપ્યો નહીં, આગળ ગયો, 2-4 દુકાનો ફેરો. છેલ્લે એક પ્રમાણિક શેઠ હતા, આ પેલા મેળા, એ તો પેલું ચા માંથી માખી પડી હતી, માખીને મૂકીને ચા પી જાય એવા હતા. લોભની પણ અમુક જે માત્રા હોય, અતિ લોભ જે છે ને એ પણ સારો નથી.